હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગુલમોહરના ભજીયા. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. ગુલમોહરના પાન, 1 વાટકી જેટલો ચણાનો લોટ, 1 ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલા મરી, સ્વાદ મુજબ મીઠું, 1 લીલું મરચું બારીક સમારેલું, લીંબુ અને સાજીના ફૂલ, તળવા માટે તેલ અને પાણી. હવે ગુલમોહરના પાન છે આપણે અલગ કાઢી અને તેને આપણે બારીક સમારી લઈશું. આનો ટેસ્ટ ખાટો મીઠો આવે એટલે લીંબુનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. હવે આપણે ગુલમોહરને બારીક સમારી લીધા છે. હવે તેમાં આપણે આ જે ચણાનો લોટ છે એને આપણે આમાં એડ કરશું. આખા ધાણા છે તેને પણ આપણે એમાં નાખશું. આખા મરી છે તેને પણ આપણે એમાં નાખશું. જે બારીક સમારેલા મરચાં છે લીલા એને પણ આપણે આમાં એડ કરશું. તીખું ભાવે તો વધારે મરચાં તમે એડ કરી શકો છો. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરશું, નાખવાનું છે. અને પછી આપણે એને મિક્સ કરવાનું છે. જોતાં પૂરતું પાણી એમાં આપણે એડ કરવાનું છે. આપણે મેથીના ભજીયાનો આપણે ડો તૈયાર કરીએ એવી રીતે આનો પણ આપણે એવી રીતે ડો તૈયાર કરવાનો છે. આવી રીતે બેટરને તૈયાર કરવાનું છે અને તેને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. પેન મૂકશું અને તેમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ આવી ગયું છે. હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલું તેલ આપણે આમાં એડ કરવાનું છે, જેથી ભજીયા છે થોડા ફૂલી જાય. હવે તેને વ્યવસ્થિત ધોઈ અને તેને નાના નાના ભજીયા ઉતારવાના છે. જો આવી રીતે આ ભજીયા છે એ ઉતાર લેવાના છે. ધીમે તાપે થવા દેવાના છે કે અંદર થોડા કાચા રહે નહીં. હવે આપણે ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તો તૈયાર છે આપણા ગુલમોહરના ભજીયા. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. આ ટેસ્ટમાં એકદમ ઠંડા ગુલમોહર છે એ ટેસ્ટ મુજબ ઠંડા હોય છે એટલે પિત્તમાં પણ એ સારું રહે છે.